माताजी मित्रों, आजना नवा व्लॉग में तमारुं हार्दिक स्वागत है। तो आज आपणे जवाना छीए पाटण सहस्त्रलिंग तलाव जोवा माटे। तो तमे व्लॉग में बन्या रहेजो अने आखो विडियो जोवानुं भूलता नहीं। मित्रों आ छे सती मातानुं मंदिर अने आपणे सती माना मंदिरे आवी गया छे। पाटणमां 3 दरवाजे सती मानुं मंदिर आवेलुं छे। चालो दर्शन करीए। जो मित्रों तमारे पाणी पीवुं होय तो पाणी पीवानी पण सुविधा छे। अहींया त्या एक पाणीनी परब आवेली छे सारी, जोई शको छो। अमारा बे संगाती आवी रह्या छे, बे भाईओ अमारा एवा झालनसिंह अने राहुलसिंह बंने भाईओ आवी रह्या छे अमारा। तो आज पाटण आवीने सहस्त्रलिंग फळ्या एनी अमने खूब आनंद थयो छे। गार्डन सारू है। अहींया तमारे पण आवो तो फैमिली साथे अहींया टाइम स्पेन्ड करजो तो तमने खूब आनंद आवशे। अहींया फैमिली साथे आवीने संडेना दिवसे बधा नवी नवी एक्टिविटी करता होय छे। बपोरनुं जमवानुं पण अहींया फैमिली आवीने जमे छे। एवो सारो उद्यान छे। अहींया तमे पाछळ जोई शकता हशो केटली फैमिली आवे छे। अहींया अत्यारे बपोरनो टाइम छे एटले थोड़ा ओछा लोको छे। सांजना टाइमे अहींया बहु वधारे पब्लिक आवे छे।
તમે પાટણ આવો અને રાણકી વાવ જુઓ તો સહસ્ત્રલિંગ જોવાનું પણ ભૂલતા નહીં. સહસ્ત્રલિંગ જોશો તો તમને ખૂબ આનંદ આવશે. જો મિત્રો અહીંયા લોકેશન સારું છે વિડીયો બનાવવાનું. તમે આવો સહસ્ત્રલિંગ તો આવે તો તમારે રીલ્સ બીલ્સ ઉતારવી હોય તો આમાં આવજો. લોકેશન સારું છે એમ તો. અમુક ફિલ્મના શૂટિંગ પણ અહીંયા થાય છે. હવે જઈએ આપણે માયા ટેકરી. તો અમારા ભૂખડ એવા રાહુલસિંહ મમરા ખાઈ રહ્યા છે. ભૂખા થઈ ગયા છે બહુ વહેલા. 12 વાગે એટલે અમને ખાવાનું શિકાર કઈ રીતે ખાવાનું ભાવ 12 વાગે અમને. અમે નોકરી છીએ એટલે અમને 1 વાગે જે ખાવાનું ઉતરતું નહીં. અને અત્યારે કોઈ કામ નહીં કરતા ખાવા વળજી પડે તો ઘેર નરવા બેઠા એટલે ખાસ ખા બીજું શું કરીએ અમે. બીજો કોઈ કામ જ નહીં યાર. કામ ધંધો જ નહીં અમને. આગળ માયા ટેકરી છે હરી. તારે કશું અરે ફોનની દુકાન કોને હાજી મેં તો કદી જોઈ નહીં એટલે કહું. ટૂંક સમયમાં બનાવવાનો ભાઈ. એવું રાહુલ ખાવાની નાસ્તાની ના બનાવવાની પાર્લર કરીને બેવાનું. એવું હા. એક બીજી ચરકટ આવી સાયકલ લઈને આપણે અમે ખાઈએ છીએ મમરા પોકલા જઈએ છીએ. મમરા ખાશો તો મમરા જેવા થશો. શાકનો રોટલો ખાવા નાખો દાબીન. ચલો માયા ટેકરી પર જઈએ. બાય. આગળ બ્લોકમાં તમને બતાવીએ અમે માયા ટેકરી. જો મિત્રો આપણે માયા ટેકરી પર આવી ગયા છીએ. તો આજે આવો તમને બતાવી દઉં માયા ટેકરી. ચાલો અમારી સાથે બનાવો. આ વાકેલું હતું જય માતાજી મિત્રો. આ માયા ટેકરી અમે આવી ગયા છીએ. આગળનું રોજ બતાવશે તમને. આ પાણી પીવા નીકળી પડ્યા છે એટલે આ પાણી નહીં આવતું હમણાં નસીબમાં પાણી પણ નહીં. આ બધા પાણીનો બગાડ કરે છે. થોડી ચકલી ચાલુ કરી માળે ભાઈ. અલા બધું લાઈટ વાળું દાવા હતા. ચલો ઉપર જતા આવીએ ફરતા આવીએ થોડું. ચાલો અંદર જઈએ મંદિરમાં. તો અમે માયા ટેકરીના મંદિર ઉપર આવી ગયા છીએ.
મંદિરનું કામકાજ આ ચાલુ છે. મંદિર બની રહ્યું છે. હજી સ્થાપના કરી નથી. હવે કરવાનું છે. તો માયા ટેકરીની પાછળ એક પ્રાચીન એવી દિવાલ છે, તો આપણે જોઈએ આવીએ. શું અમે યાર દિવાલ લખવું ગેટ તો કંઈક છે, કારણ હેડો તમને બતાવીએ. ચાલો આ રહ્યું કંઈક છે, પણ કંઈ ખબર નથી પડતી શું છે. ચાલો ચપ્પલ પહેર્યા નહીં અમે બેન, એટલે હવા બળીએ છીએ ને બપોરનો ટાઈમ છે. માતાજી મિત્રો, આ દિવાલનું અહીંયા લખેલું છે કે ઈસવીસન 1194ના રોજ સહસ્ત્રલિંગ તળાવ સરોવરમાં પાણી લાવવા માટે દલિતનો સૌ પ્રથમ મુક્તિદાતા વીર માયાદેવનું બલિદાન લેવાયું હતું. ગુર્જર નરેશ સિદ્ધરાજ શ્રી જયસિંહ વીર માયાદેવની યુગોની સમૃદ્ધિ રહે તે માટે સરોવરની મધ્યમાં આ અષ્ટકોણી સ્મારકનું નિર્માણ કરાવ્યું હતું. અને આ અડધું છે એનું એક જ કારણ છે કે એના 3 સ્તંભ ઊભા છે અષ્ટકોણીમાંથી. અને 2001માં જ્યારે ધરતીકંપ આવ્યો ને ત્યારે બધા પડી ગયા હતા. તમે જોઈ શકો છો નજારો મજબૂત જોવા લાગે. આ 3 સ્તંભો ઊભા છે. આ 3 ઊભા છે, આ 4, 5, આ 6, 7, પેલો 8, 3 આ રહ્યા 3 ઊભા છે. ટોટલ 8 સ્તંભ છે. તો મિત્રો, હવે અમે ઘરે જઈ રહ્યા છીએ અને મારો વિડીયો જોયો એના બદલ ખૂબ ખૂબ આભાર તમને. ચલો બાય. નવા વ્લોગમાં ફરી એકવાર મળીએ.